નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદથી નદીમાં પૂર આવી ગયું છે। ત્યારે મધ્યપ્રદેશ અને કવાંટ તાલુકાના નાના વાટા ગામને જોડતા રસ્તા પર આવેલું કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। નાના વાટા ગામના કોઝવે ઉપર પાણી વહી રહ્યું હોય ને વહેતા પાણીમાં શાળાના બાળકો પાર કરી રહ્યા છે આ કોઝવે। ત્યારે જીવ જોખમે શાળાએ ગયેલા બાળકો પસાર થયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો સતત વરસાદ વરસવાને કારણે જે આખો કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આ પાણી ભરાયેલા કોઝવે પરથી બાળકો શાળાએ જવા માટે મજબૂર બન્યા છે। તે અંગેના વિડીયો પણ સામે આવ્યા છે કે જ્યાં એક તરફ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને તે પાણીમાંથી આ જે બાળકો છે, જે વિદ્યાર્થીઓ છે તે પસાર થઈ રહ્યા છે। તો કવાંટ તાલુકાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત ધોધમાર વરસાદ વરસવાને કારણે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। 4 કલાકમાં લગભગ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને જેના કારણે જે સ્થાનિકો છે, વિદ્યાર્થીઓ છે, બાળકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। પાવી જેતપુરના સજવા ગામે પાણી ભરાઈ ગયા છે। પ્રાથમિક શાળા અને આંગણવાડી જવાના માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। તો પ્રાથમિક શાળા જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયું છે। પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો છોટાઉદેપુરમાં સતત વરસાદ વરસવાને કારણે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાણી ભરાવાને કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો છોટાઉદેપુરના આ દ્રશ્યો કે જ્યાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ સ્થાનિકોને અવિરત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે જે આંગણવાડી જવાનો માર્ગ છે ત્યાં આગળ પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે વરસાદી માહોલને લઈને હેરણ અને કરા નદીમાં નવા નીર આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। હેરણ નદી અને કરા નદીમાં ભારે પાણીની આવક પણ જોવા મળી છે। તો સતત વરસાદ વરસવાને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે। સતત જે પાણીનું જળસ્તર છે સતત વધી રહ્યું છે। છોટાઉદેપુરમાં સવારથી જ વરસાદી માહોલ। હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી છોટાઉદેપુરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈ બોડેલીના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। બોડેલીની રામનગર ગંગાનગર સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા। જ્ઞાનદીપ સોસાયટીના રોડ રસ્તામાં પાણી ભરાઈ ગયા। તો બોડેલીના પાંચમના મેળા રંગમાં ભંગ સર્જાયો હતો ત્યારે દૂર દૂરથી વેપાર કરવા આવેલા વેપારીઓમાં પણ નારાજગી જોવા મળી છે। બોડેલી ખાતે વર્ષોની પરંપરાગત જૈન સમુદાયનો જે પાંચમનો મેળો ભરાય છે તે આ વખતે પણ ભરાયો હતો। દૂર દૂરથી વેપારીઓ ધંધા અર્થે આવેલા હતા, પણ મેઘરાજા સવારથી અવિરત વરસી રહ્યા છે એને લઈને થઈ અને બધા વેપારીઓમાં દુઃખની લાગણી વ્યાપી જવા પામી છે। તુલસી પાંચમનો લોકમેળો છે, પરંતુ વધારે પડતી મેઘમહેરને કારણે આજે મેળાની જે રોનક છે ખતમ થઈ ગઈ છે। મેળો છીન ભિન્ન થઈ ગયો છે। હવામાન વિભાગે આગાહી કરી હતી તે રીતે છોટાઉદેપુર જિલ્લાની અંદર સવારથી અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને આપણે તસવીર બતાવવા માંગીશું। આજે બોડેલીની અંદર પાંચમનો મેળો જે કહેવામાં આવે છે તે ભરાયો છે। આપ જોઈ શકો છો કે જે લોકો જે છે દૂર દૂરથી રોજગારી માટે અહીં આવ્યા છે। ખાસ કરીને આ જે મેળો જે છે વર્ષો જૂનો છે, વર્ષોથી લોકો આ મેળાની અંદર આવતા હોય છે। લોકો ધંધા અર્થે પણ આવતા હોય છે અને કેટલાક લોકો મેળાની મજા માણવા પણ આવતા હોય છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે જે રીતે દુકાનો લાગી છે, હરેક જગ્યા ઉપર દુકાનો લાગી છે અને લોકો દૂર દૂરથી આવ્યા છે। ત્યારે સવારથી જ અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હાલ આજે ધંધા રોજગાર છે તેઓની અંદર નારાજગી છે। સાથે સાથે જે કુદરતે જે મહેર મૂકી છે, સવારથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। જો આ જ રીતે સતત અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહેશે ત્યારે નીચાણવાળા જે વિસ્તારના લોકો જે છે તેઓને સ્થળાંતર કરવાની ફરજ પડશે। તેજા ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટ ગામે આવેલ સુખી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। સુખી ડેમના 5 અને 6 નંબરના ગેટ 0.30 મીટર ખોલવામાં આવ્યા છે તો 3000 ક્યુસેક પાણી ભારત નદીમાં છોડવામાં આવ્યું છે।
ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છોટાઉદેપુરમાં, ત્યારે છોટાઉદેપુરના નાલેજ ગામે ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું છે। છોટાઉદેપુર તાલુકા સહિત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। તંત્ર દ્વારા બ્રિજની કામગીરી કરાતી હોય જેના માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, તો નાલેજ ગામે ડાયવર્ઝન ધોવાતા રસ્તો બંધ કરાયો। 10 થી 15 ગામોના લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। પંચમહાલના ગોધરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। ગોધરા શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। હળવા અને ભારે ઝાપટા સાથે મેઘરાજાનું આગમન થયું છે। ગોધરા શહેરમાં વરસાદી માહોલને લઈ માર્ગો પાણી થઈ ગયા છે। તો ગોધરા શહેરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવવાને કારણે વરસાદી માહોલ જામ્યો છે, તો ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જે વાહન ચાલકોના વાહનો છે તે પણ રસ્તામાં બંધ પડી જઈ રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો રોડ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાણી ભરાવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જ્યારે કેટલાક એવા વિસ્તાર કે જ્યાં છૂટોછવાયો વરસાદ પણ જોવા મળ્યો છે। પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂ લેવલ સપાટી જાળવવા પાણી છોડવામાં આવ્યું છે। પાનમ ડેમનો એક ગેટ ખોલી પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું, તો પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારથી પાણીની આવક થઈ રહી છે। અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। અડધો કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। આંબાવાડી રોડ તેમજ ગાયત્રી સોસાયટી અને નવજીવન સોસાયટી આગળ તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે। આંબાવાડીમાં રહીશો વરસાદી પાણીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો જે રહેણાંક વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે। લોકોની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે। અરવલ્લીના ભિલોડામાં